મહુવામાં આજરોજ કાશ્મીરના પહેલગામ ખાતે હિન્દુ ભાઈઓને ટાર્ગેટ બનાવી અને જેહાદી આતંકવાદીઓ દ્વારા આતંક મચાવી કાયરતાભર્યું જે વર્તન કર્યું છે તેને બજરંગ દળ સખતપણે વખોડી કાઢે છે અને આજરોજ મહુવા શિવાજી ચોક ખાતે બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પુલવામા આતંકવાદી હુમલા બાબતમાં આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો। ટાયર સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા અને સાથે શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું। આવનારા સમયમાં આવી ઘટનાઓ ચાખી લેવામાં નહીં આવે। બજરંગ દળ રિપોર્ટર ચિરાગ ચોટલિયા, કલમ યુથ ન્યૂઝ મહુ। जय श्री राम, जय श्री राम, जय श्री राम, भीम का बत्ता कड़वा है, पाकिस्तान कड़वा है, भीम का बत्ता कड़वा है, पाकिस्तान कड़वा है। जय श्री राम। केशव दुबल, बजरंग दल जिला सहसंयोजक। 2 દિવસ પહેલા પહલગામની અંદર જિહાદી આતંકવાદીઓ દ્વારા આપણા સનાતન હિન્દુઓને ટાર્ગેટ કરી તેની હત્યા કરવામાં આવી તે બજરંગ દળ વખોડી પાડે છે। આમ આજે સનાતન હિન્દુ ધર્મ દ્વારા તેમની આ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। બજરંગ દળ તન મન ધનથી તૈયાર છે। અમારા ખાલી ઉપલા અધિકારીઓના આહવાનની તૈયારી છે। બજરંગ દળ દરેક રીતે તૈયાર છે। આગામી ગમે તેવી પરિસ્થિતિ આવશે બજરંગ દળ તેનો સામનો કરવા તૈયાર છે, સક્ષમ છે। પહેલા આપણા ભારતમાં પુલવામામાં આતંકવાદીઓએ કાયરાના હરકત કરી અને પૂછીને પહેલગામ ગામમાં પૂછીને તું કેવો છો એવો પૂછીને મારવામાં આવ્યું છે। તો આપણા સનાતનીઓને ટાર્ગેટ કરવામાં આવે છે। તો મહુવાના બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડી કાઢે છે કે ભવિષ્યમાં આવું કંઈ થશે તો બજરંગ દળ એને માટે તૈયાર જ છે, ખાલી આદેશની જરૂર છે। તો આવો કાયરાના હુમલો કરે છે અને ધર્મને પૂછીને મારે છે, જે આ વસ્તુ ભારતમાં શક્ય નથી। તો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જે કાંઈ અમારા જે સનાતીઓ ને જે હત્યા થઈ છે તો એને ભગવાન મોક્ષ આપે એવી અમે પ્રાર્થના સાથે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। જય હિન્દ।